હું પોતે બી ભાજપનો વોર્ડ નંબર 2 નો ઉમેદવાર છું. કોંગ્રેસ મળેલી જ છે અમારા ભાજપ જોડે. એવું ભાજપે કોંગ્રેસના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ઉમરેઠમાં તો કાયદેસર ભાજપ અને કોંગ્રેસે ફિક્સિંગ જેવું કરેલું, ભાજપના કરેલા કામ પર વોટ આપો. દારૂ મળે છે ના દારૂ અમારા ઉમરેઠમાં તો નથી મળતું. એવું અચાન મને 5 જણાએ કીધું હો. ના ના કદાચ ને સક્ષમ ઉમેદવાર હોય તો કોંગ્રેસ જીતી જાય. ના એવું બી નહીં. ફાઇટ આપી શકે આ તો ફાઇટ જેવું કશું રાખ્યું જ નહીં. બિનહરીફ ની મોટાભાઈ તમે વાત કરો છો તો બિનહરીફ તો લોકતંત્રનો બહુ મોટો હથિયાર. આ પણ હત્યા છે, પણ કહું છું ભાજપનો ભગવટ લેવડાવવાનો. શું નામ તમારું? જીશાનભાઈ અબ્દુલભાઈ વોરા. જીશનભાઈ, શું લાગે છે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં અને ઉમરેઠ વિધાનસભાની ચૂંટણીમાં? સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં અને ઉમરેઠ વિધાનસભાની અંદર ભાજપનો ભગવટ લેવડાવવાનો છે. ઉમરેઠની અંદર શું કારણ? કારણ એ છે એમના કોમ જ બોલે છે. શું કામ કરે? રોડ રસ્તા, પ્રજાની સુખાકારીના કામ છે, આવાસ યોજનાઓ છે, કામ જ એમના બોલે છે. ને હું પોતે બી ભાજપનો વોર્ડ નંબર 2 નો ઉમેદવાર છું. ભાજપનો. અચ્છા. શું લાગે શા માટે ભાજપને લોકો મત આપે? તમારી અપીલ શું છે? તમારો તર્ક શું છે આ બાબતે? મારી એક જ અપીલ છે કે ભાઈ ભાજપના કરેલા કામ પર વોટ આપો, બરાબર. અને મોદી સાહેબને જે આપણે આ કેન્દ્ર લેવલે જે એમના કામો છે અને ગુજરાત લેવલ બી એમના કામો છે, એના પર વોટ આપો. દારૂ મળે છે? ના દારૂ અમારા ઉમરેઠમાં તો નથી મળતું. એવું અચાન મને 5 જણાએ કીધું હો. ના નથી. આથી બોલજો. ના નથી મળતો એટલે મને 5 મારી પાસે વિડિયો ક્લિપ છે. હા, પણ નથી મળતો તો મને ખબર છે ત્યાં સુધી નથી મળતો એમ. તો સારું કહેવાય દારૂ નથી મળતો તો. ના નથી. શું હવે આ વિધાનસભા સોરી તમે આમાં લડો, સ્થાનિક સ્વરાજમાં લડો છો, શું એવા કામો છે જે તમારા કરવાના બાકી છે? કામ તો થતા જ રહે છે, બરાબર. જલસે નળની યોજનાઓ છે, ફરી આ જે આવાસ યોજનાઓ છે એના કામ ચાલુ જ છે. બીજી કોઈ એવી સુવિધાઓ શિક્ષણને લઈને હમણાં કાકાએ વાત કરી કે રોજગારને લઈને ઇન્ડસ્ટ્રીયલ કોઈ ઝોન નથી અહીંયા? એટલે એ રોજગારને લઈને ઇન્ડસ્ટ્રીયલને લીધે અહીંયા આગળ ઓળની અંદર એક જીઆઈડીસી ખુલે છે. ઓળની અંદર એનું કામ ચાલુ જ છે, એટલે ત્યાં અહીંથી એ બધું કામ ચાલુ થઈ જશે. ત્યાં આગળથી રોજગાર મળશે. કોંગ્રેસના ઉમેદવારોમાં શું તમને દમ નથી દેખાતો? એવું નહીં. કોંગ્રેસના ઉમેદવારો બિલકુલ દમ નથી. કોંગ્રેસ મળેલી જ છે અમારા ભાજપ જોડે. એવું? હા, અમારા ઉમરેઠમાં તો કાયદેસર ભાજપ અને કોંગ્રેસે ફિક્સિંગ જેવું કરેલું, કોંગ્રેસના જે મિનિંગ જ નથી એમ. બધા જે સામે ઉમેદવારો ઉભા છે ફિક્સિંગ કરીને જ ઉભા રાખેલા છે. તમે બહુ મોટી વાત કરો છો. હા 100%ની વાત છે. ફિક્સિંગ કરીને જ ઉભા રાખેલા છે. એટલે ટૂંકમાં ભાજપે કોંગ્રેસના ઉમેદવારો ઉભા રાખ્યા છે. અને એવું નથી, પણ કોઈ ઉમેદવાર કોંગ્રેસને સારા મળતા જ નથી એમ. તો બધા ભાજપમાં આવી જાય તો બિનહરીફ જ થઈ ગઈ. એક સીટ તો બિનહરીફ થઈ ગઈ અમારી બેનો. અમારા જાતે જે અમારા જોડે ઉમેદવાર છે એ બિનહરીફ જ થઈ ગઈ. ભૃગુરાજસિંહ અહીંયા ઉભા છે વિધાનસભામાં પેટા ચૂંટણીમાં, એ સક્ષમ નથી? એ ક્ષત્રિયની અંદર એ સામે ક્ષત્રિય છે, એ સક્ષમ જ છે, પણ ભાજપ જોડે ના કામ ચાલે. બાકી તમારા કેવા પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો ભાજપે જ નક્કી કરેલા બધા એવું નથી, એવું નહીં, પણ કોંગ્રેસે સક્ષમ ઉમેદવાર નહીં ઉભા રાખ્યા. અચ્છા. હા, કદાચ ને સક્ષમ ઉમેદવાર હોય તો કોંગ્રેસ જીતી જાય? ના એવું નહીં, એવું બી નથી. ફાઇટ આપી શકે હવે. આ તો ફાઇટ જેવું કશું રાખ્યું જ નહીં. એક પણ એવો ઉમેદવાર નથી આખે પેલા વિસ્તારમાં કે કોંગ્રેસમાં? એક પણ ઉમેદવાર બિનહરીફ જ આવવાની બધી. સમજી લો કે 28 આવી જવાની. એક તો આવી ગઈ છે, બીજી 27 ભાજપની જ આવવાની. બિનહરીફ ની મોટાભાઈ તમે વાત કરો છો તો બિનહરીફ તો લોકતંત્રનો બહુ મોટો હથિયાર છે. હા, પણ હત્યા છે, પણ કહું છું તો ખરો, કોંગ્રેસ પાસે આ રીતે જ કામ કરે છે. કોંગ્રેસ આખા ગુજરાતની અંદર, એવું નહીં કે ઉમરેઠની અંદર, ગુજરાતની અંદર આ રીતે કામ કરે છે. પણ બિનહરીફ ની વાત આપણે કરીએ, બિનહરીફ એટલે એવો કોઈ સામે ઉમેદવાર જ નથી, અપક્ષમાંથી પણ નથી, કોઈ પાર્ટીમાંથી પણ નથી, પણ બિનહરીફ એટલે લોકો પાસેથી મત આપવાનો આપણે અધિકાર જ છીનવી લઈએ છીએ. જો લોકો મત જ નહીં આપે તો એનો મત કેવી રીતે? કોંગ્રેસની એ જ કમજોરી છે ને. કોંગ્રેસની કમજોરી છે આ રીતે. બીજા લોકો તો ઉભા હશે ને કોંગ્રેસ સિવાયના, અપક્ષમાંથી ઉભા હશે? ના કોઈ બિનહરીફ જ થઈ ગઈ. એની સામે કોઈ છે જ નહીં. અમારી એક સીટ બિનહરીફ થઈ ગઈ.
બીજા તો ઊભા છે પણ આ સીટ બિનહરીફ છે. એ કઈ સીટ કયા વોર્ડ નંબર વોર્ડ નંબર 2. 2 માં એમાં કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા? આમ ઉમેદવારોએ ફોર્મ તો બધા 11 ભર્યા હતા પણ આમની સામે કોઈ ઉમેદવાર ઉભો નતો રહ્યો.